અડધા ગુજરાતમાં કડાકા ભડાકા સાથે માવઠું, અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી, 3 કલાક ભારે પવન સાથે પડશે વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 13મી મેએ ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા, હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિત થયા. બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી હતી. આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરાઈ છે. તો આ વર્ષે રાજ્યમાં 5 મહિનામાં આ ચોથી વખત કમોસમી વરસાદ પડ્યો છે. આગામી 3 કલાક ભારે પવન અને વરસાદની પણ હજી આગાહી